તો વાત કરીએ વડોદરાની તો વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં આજે એક વૃક્ષ ધરાશયી થતા 3 વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું કે જ્યાં યુનિવર્સિટીના યુનિટ બિલ્ડિંગ ખાતે જે વહેલી સવારે બનેલ બનાવની વિગત કેવી છે કે જે સિક્યુરિટી ગાર્ડન ટિફિન લઈ અને બેઠો હતો અને તે દરમિયાન અચાનક વૃક્ષ ધરાશયી થતા તે બહાર નીકળી ગયો હતો। જ્યારે તેની બાઇક દબાઈ ગઈ હતી ત્યારે આ જ વખતે સ્કૂટર પર જતી વિદ્યાર્થીઓ જે પરીક્ષાર્થીઓ જે છે એ પરીક્ષા આપવા માટે જઈ રહી હતી ત્યારે 3 વિદ્યાર્થીનીઓ પણ ફસાઈ જતા સિક્યુરિટી ગાર્ડ 3 રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને જેથી તેમનો પણ આબાદ બચાવ થયો હતો। ત્યારે બનાવને પગલે સિક્યુરિટી અધિકારીઓ દોડી આવ્યા હતા અને વૃક્ષ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તો કહી શકાય એમએસ યુનિવર્સિટીમાં એક વૃક્ષ ધરાશયી થવાનો મામલો કે જ્યાં વૃક્ષ ધરાશયી થતા 3 વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। જ્યાં વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં આ ઘટના બની છે કે જ્યાં વૃક્ષ ધરાશયી થયું છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે એક મહાકાય એક વૃક્ષ જે છે એ ધરાશયી થયું હતું કે જ્યાં મહાકાય વૃક્ષ ધરાશયી થતા એક બાઇક પણ એ વૃક્ષ નીચે દબાયું હતું। તમે ટીવી સ્ક્રીનના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં જે એક બાઇક પણ તેમાં દબાયું હતું। આ સાથે જે બાંકડો જોવા મળી રહ્યો છે કે જ્યાં વિદ્યાર્થીઓ બેઠી હતી કે જે વિદ્યાર્થીઓ ઉપર પણ જે આ વૃક્ષ ધરાશયી થયું હતું ત્યારે જે 3 જે વિદ્યાર્થીનીઓ છે તેઓનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું। ત્યારે જે વાત કરીએ તો આ અંગે સિક્યુરિટી અધિકારીઓને જાણ કરતા તેઓ પણ તાત્કાલિક દોડી આવ્યા હતા અને વૃક્ષ ખસેડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી।